રાહુ ચાલશે ઊંધી ચાલ, શનિના ઘરમાં રહી આ રાશિઓને કરાવશે પરફાળ કમાણી. રાહુ વર્ષ 2025માં રાશિ પરિવર્તન કરી શનિના ઘરમાં પ્રવેશ કરશે. રાહુ 18 વર્ષે ફરી એક રાશિમાં આવે છે. એવામાં શનિના ઘરમાં રાહુના પ્રવેશથી અમુક રાશિઓની કિસ્મત ચમકી શકે છે. તો ચાલો જાણીએ આ લકી રાશિઓ કઈ છે વૈદિક જ્યોતિષ અનુસાર. રાહુ 18 વર્ષ બાદ ફરી એક રાશિમાં આવે છે. રાહુ હંમેશા ઊંધી ચાલ ચાલે છે. ત્યારે વર્ષ 2025માં રાહુ મીન રાશિમાંથી નીકળી શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરી જશે. રાહુ એક છાયા ગ્રહ છે, જેની શુભ અને અશુભ બંને અસર જોવા મળે છે. એવામાં શનિની રાશિમાં પ્રવેશ કરતા રાહુ જાતકોને સારા પરિણામ આપી શકે છે. રાહુની ઊંધી ચાલ રાશિઓના સારા દિવસો લાવશે. આ રાશિઓને આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયના યોગ બની રહ્યા છે. તો ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. મેષ. રાહુની વક્રી ગતિ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે રાહુ ગ્રહ તમારી રાશિની આવક અને લાભની સ્થિતિમાં વિરુદ્ધ દિશામાં આગળ વધશે. તેથી આ સમય તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. તેમજ સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે. કામકાજથી આવકના નવા સ્ત્રોત બનશે. અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. તમને રોકાણથી લાભ મળશે. તેમજ વ્યાપારીઓ કોઈ મોટો વેપાર સોદો કરી શકે છે, જે શુભ સાબિત થશે. તમને શેરબજાર, સટ્ટાબાજાર અને લોટરીમાંથી લાભ મળી શકે છે. વૃષભ. વૃષભ રાશિના જાતકો માટે રાહુની વક્રી ચાલ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે રાહુદેવ તમારી રાશિથી કર્મ સ્થાનમાં ગોચર કરશે. તેથી આ સમયે તમને કાર્ય અને વ્યવસાયમાં પ્રગતિ મળી શકે છે. વ્યવસાયિક યાત્રાઓ નફાકારક સાબિત થશે, જે નવી વ્યવસાયિક તકો તરફ દોરી શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે. જે લોકો બેરોજગાર છે તેમને નોકરી મળી શકે છે. નોકરી કરતા લોકોને પણ પ્રમોશન મળી શકે છે. વ્યાપારીઓ સારો નફો કરી શકે છે. તેમજ વ્યાપાર વિસ્તરી શકે છે. મકર. રાહુ ગ્રહ તમારી રાશિથી ધન ઘર તરફ આગળ વધશે. તેથી તમને સમયાંતરે અનપેક્ષિત નાણાકીય લાભ મળી શકે છે. ઉપરાંત તમારી વાણીનો પ્રભાવ વધશે, જેના કારણે લોકો પ્રભાવિત થશે. તમારા પારિવારિક સંબંધો સુધરશે. આર્થિક રીતે આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે. નવી પ્રોપર્ટી ખરીદવા કે રોકાણ કરવાની સંભાવના છે. લાંબા સમયથી ચાલી રહેલા નાણાકીય વિવાદનો અંત આવશે.